ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારાયો તો હેલ્મેટ પહેરીને આવેલાને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર નીકળશો તો તમારી ખેર નહીં। અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। છતાંય આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓને હવે આવી બનશે, કારણ કે આજથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત ડ્રાઈવ શરૂ કરી છે। ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને હેલ્મેટ નહીં પહેરનારને દંડ ફટકારાય છે તો હેલ્મેટ પહેરીને આવેલાને ગુલાબનું ફૂલ આપીને તેને સ્વાગત પણ કરવામાં આવ્યું છે। પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ કરાશે।